સમાજના ગોકુલનાથજી મહોત્સવની બધાઈ. સૌપ્રથમ બંધુ સમાજના પ્રમુખ શ્રી હેમંતભાઈ અને તેમની ટીમનો આભાર માનું છું. આજના પ્રોગ્રામના કન્વીનર તરીકે મારી મંજૂરી માંગી હતી. એકચ્યુઅલી ધાર્મિક પ્રોગ્રામમાં કન્વીનર થવું એટલે બહુ અઘરી વાત છે, પણ તે છતાં મેં મારી મંજૂરી આપી. પછી જ્યારે અમારી મીટિંગ થઈ ત્યારે એવો વિચાર આવતો હતો કે આપણે શું કરવું. એટલે આપણે રૂટીનની માફક પહેલા તો વિચાર્યું કે આપણે કોઈ જેની પધરામણી કરાવીએ અથવા કોઈ વૈષ્ણવે બહારથી બોલાવીએ પ્રવચન માટે. પણ મારું પોતાનું એવું માનવું હતું કે આપણે બહારથી વૈષ્ણવોને બોલાવીએ તો આપણા પોતાના સમાજમાં જેટલી બધી પ્રતિભા પડેલી છે કે જેનો આપણે ઉપયોગ જ નથી કરતા. અને એક સૌથી સારી વાત કે હેમંતભાઈ મને જે કન્વીનર બનાવ્યો અને પછી ક્વિઝનો પ્રોગ્રામ ગોઠવ્યો. હવે ક્વિઝ માટે આ બધા અત્યારે લેડીઝ ગ્રુપમાં જોવો તો બધા એકચ્યુઅલી આ ગોકુલનાથજી ઉપર પીએચડી થયેલા જેવું કહેવાય. અને પીએચડી ની સામે 12મા ધોરણના સ્ટુડન્ટને પેપર કાઢવાનું એટલે બહુ જ અઘરી વાત છે. અને હેમંતભાઈ અને એમની ટીમની કૃપાથી આ છેલ્લા 15 દિવસમાં તૈયારીના ભાગ રૂપે આખું ગોકુલનાથજીનું ચરિત્રામૃત મેં વાંચ્યું છે. અને મારી લાઈફમાં આ પહેલી વખત મેં વાંચ્યું છે. અને એના પરથી મને એવું લાગ્યું કે દરેક વખતે માગસર સુદ સાતમના દિવસે અમે અહીંયા અમદાવાદમાં હતા, ધારો કે ભૂતકાળના શહેરામાં હતા, મહોત્સવ થાય છે, સાંભળીએ છીએ કે ગોકુલનાથ, બડો મહારાજ, માલા તિલકી, રાખીદાર, આ બધું જ ખબર છે. પણ તમે ગોકુલનાથ ચરિત્રામૃતમાં જો તમે જુઓ કે એમના જન્મથી લઈ અને માલા તિલક સુધીનું જે છે આખું એમનું ચરિત્ર, એમાં એમને વચ્ચે કેટલી તકલીફોને સહન કરી છે. માલા તિલકનો તો બહુ પછી આવે છે પાર્ટ, કે એ તો જ્યારે છેલ્લે આવે છે ને. અને એ બીજું ગોકુલનાથ ચરિત્રામૃતમાં મને એક વસ્તુ બહુ સારી જાણવા મળી કે પૂજ્ય ગોકુલનાથજીને આપણા ગુજરાતના વૈષ્ણવ પ્રત્યે એક સોફ્ટ કોર્નર એવું કહી શકાય કે ગુજરાતના વૈષ્ણવ પ્રત્યે, ગુજરાતના ભગવતીઓ પ્રત્યે એમને એક લાગણી હતી. અને એટલા માટે તમે એમનું જે જીવન ચરિત્રનું તમે જોશો કે એમને એમની જિંદગીનો આપણે જે કહી શકાય કે છેલ્લો પ્રવાસ છે ગુજરાતનો કર્યો. અને ગુજરાતનો પ્રવાસ કર્યા પછી એમને બીજા કોઈ જગ્યાએ ગયા નથી. ગોકુલથી છે એટલે સોરમજી ગયા, સોરમજી ગોકુલ આવ્યા, એ આખી અલગ વસ્તુ હતી. બાકી ગુરુ તરીકે જે એમને છેલ્લો પ્રવાસ કર્યો એટલે ગુજરાતનો. બીજા નંબરમાં જ્યારે કન્વીનર તરીકે વાત આવી ને કે કોકને આપણે બોલાવીએ તો એ વખતે સૌથી પહેલું નામ મારા મગજમાં કમલેશભાઈ ડોક્ટરનું આવ્યું હતું. અને આજે કમલેશભાઈનું આપણે એમનું જે પ્રવચન હતું એ જોઈએ કે લગભગ 10 મિનિટ કે 15 મિનિટના પ્રવચનમાં એમને લગભગ 800 પાનાનો સાર આપવાનું કહ્યું. લગભગ 800 પાના કરતા ઉપર કદાચ વધારે હોઈ શકે છે. એટલા 800 પાનાનો સાર એમને જે મેન પેપર નતું પૂછ્યું તો ઘણા બધા પોઈન્ટ એવા છે કે જે એમને કવર કરી લીધા છે. એટલે આમાં વધારે આગળની વધતા એકચ્યુઅલી ક્વિઝ આપણે જે રાખી છે, મારો આ ક્વિઝ રાખવાનો કોઈ જ મતલબ એવો નથી કે આપણે હરીફાઈ કરીએ. એકચ્યુઅલી ગોકુલનાથજીના આખું જે ચરિત્રામૃત વાંચ્યું એના પરથી મને ખબર પડી કે આપણા ઘણા બધા વૈષ્ણવોને આ વસ્તુ, નાની વસ્તુઓ જે છે એની કદાચ એમને ખબર નહીં પડે. એટલે લગભગ એમના જે 12 કે 15 પ્રસંગો છે એમાંથી મેં દરેક પ્રસંગને અમુક એક ક્વેશ્ચન સિલેક્ટ કરેલા. આપણે વૈષ્ણવ પાસેથી તેનો જવાબ લેવા માટે કોશિશ કરીશું. જો જવાબ અધૂરો હશે અથવા જવાબ નહીં મળે તો જવાબ મેં પોતે બી અહીંયા તૈયાર રાખેલો. પણ મારો પોતાનો અત્યારે એક સંનિષ્ઠ પ્રયાસ એવો છે કે આ જ્યારે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે ગોકુલનાથજી પ્રત્યેનું 10% નોલેજ બી જો કોઈક લઈને જશે તો હું એવું માનીશ કે મારા જે પ્રયાસ છે એ સફળ થશે. હવે મારા પ્રયાસને સફળ કરો કે નિષ્ફળ કરો એ તમારા બધા ઉપર છે.
એટલે આપણે આ એક માઇક ત્યાં રાખીએ છીએ અને એક માઇક મારી પાસે રાખું છું અને હું અહીંથી ક્વેશ્ચન મૂકીશ. દરેક શક્ય હોય તો હાથ ઊંચો કરી અને આપણે વારાફરતી એક પાસેથી જવાબ લેવાની કોશિશ કરીશું. એક ક્વેશ્ચનનો જવાબ કોઈ વૈષ્ણવ આપેલો હશે તો આપણે બીજી વખત એમને જો બીજા કોઈ હશે તો એમને જલ્દી ચાન્સ નહીં આપીએ. આવી મારી કોશિશ છે અને હું આશા રાખું કે મને આમાં દરેકનો સાથ સહકાર મળશે એવી મારી આશા છે. ધન્યવાદ. ફક્ત મોટાભાગે તમારામાંથી જે જવાબ આવે છે. મારો પહેલો ક્વેશ્ચન છે કે શ્રી ગોકુલનાથજી પ્રભુ જ્યારે સાકળ્ય થયો ત્યારે ગુસાઈજીએ અમને વલ્લભ નામ આપ્યું, તો પછી આપણે એમને ગોકુલનાથ નામ આપ્યું. હવે આમાં એક વસ્તુ હું સાથે થોડી તેની આગળની ડિટેલ આપી દઈશ કે જે કૃષ્ણદાસજી હતા એ ગુસાઈજી પ્રભુચરણે એમને કહ્યું હતું કે તમે તો અમારા તાપજી મહારાજના કૃપા પાત્ર છો અને તમે મને અને કાકાજીને પોતાની ગોદમાં ખીલાવ્યા છે, એટીને પણ ગોદમાં ખીલાવ્યા છે અને અમે અત્યારે જ્યારે બહાર જઈ રહ્યા છે, બહાર વિજય થઈ રહ્યા છે તો રૂક્ષ્મણી બહુજીનું ધ્યાન રાખવાનું અમે તમારી ઉપર રાખીએ. એટલે રૂક્ષ્મણી બહુજીને જ્યારે માગસર સુદ ચોથના દિવસે પ્રસવ પીડા ઉપડી ત્યારે કૃષ્ણદાસીએ જ્યોતિષને બોલાવીને જોશ જોવડાવ્યો. તો જ્યોતિષે કહ્યું કે અત્યારે એમને પધારવા માટેનું આ શુભ મુહૂર્ત નથી. એટલે કૃષ્ણદાસીએ રૂક્ષ્મણી બહુજીના પેટ ઉપર કહ્યું આ મૂકીને કે લાલા અબ અભી દેર હૈ. પછી એમને એનું મુહૂર્ત કરાવ્યો કે માગસર સુદ સાતમને માગસરના દિવસે એમની પધરામણી કરાવવા માટેનું મુહૂર્ત નીકળ્યું. એટલે તે દિવસે કૃષ્ણદાસી પોતે વિધવા હોવા છતાં પોતે સજી જતીને આવ્યા અને જ્યારે રૂક્ષ્મણીજીએ લાલને જન્મ આપ્યો ત્યારે તેઓના મોંમાંથી પહેલો જ નીકળ્યું હતું કે મેરો ગોકુલનાથ. અને એના માટે ગુસાઈજીએ ગોકુલનાથજીનું વલ્લભ નામ રાખ્યું હોવા છતાં એમને વલ્લભ કહેતા હતા. ગોકુળમાં બધા ત્રીજી કહેતા હતા પણ છેલ્લે એ ગોકુળનાથ તરીકે આમને પ્રખ્યાત થયા અને એમનું ગોકુલનાથજી નામ થયું. એક વધારાની માહિતી આપી દઉં પ્લીઝ. ઇફ યુ અલાઉ એક મિનિટ હું બધાને કહી દઉં છું કે મેં પોતે આ પુસ્તકમાં જોઈને આ સવાલો કાઢ્યા છે. આમાં હું કોઈ દાવો નથી કરતો, હું 100% સાચો છું. એટલે કોઈ પણ જગ્યાએ હું માહિતી આપું છું, કોઈ પણને એવું લાગે કે આમાં ભૂલ છે તો મારી વિનંતી છે કે ઊભા થઈને મને ટોકજો, મને બિલકુલ ખરાબ નહીં. મેં પોતે આ ગોકુળનાથ ચરિત્ર પહેલી વખત વાંચ્યો. એમનો બરાબર કીધું એમણે, પણ બીજા બે નામ એમનું જન્મકુંડલી પ્રમાણે નામ કૃષ્ણ હતું અને નક્ષત્ર પ્રમાણે એમનું નામ દામોદર હતું. એટલે આ એક વધારાની માહિતી. સોમનાથ ગિરીશભાઈ શાહ જેઓ એમાં સાચો જવાબ આપે છે તેમને અહીંયા ઇનામ માટે વિનંતી કરીએ. સોમનાથ પાસેથી વક્તૃત્વ સ્પર્ધામાં સાંભળવાનું છે. દરેકને ફરી એકવાર વિનંતી છે કે ક્વેશ્ચન પૂછું તો હાથ ઊંચા કરજો. તો આપણે વારાફર ધારો કે કોઈને નહીં આવડતું ને એક હાથ ઊંચો થશે તો આપણે એમને જ બોલાવવાના છે. પણ જો બે ચાર હાથ ઊંચા થાય તો આપણે અલગ અલગ એમને ચાન્સ આપી શકીએ. મારો એક એક્ચ્યુઅલી આપણે ગોકુળનાથજીનો ઉત્સવ છે પણ થોડુંક એમની પાછળ પણ એક ક્વેશ્ચનને લીધો છે મહાપ્રભુજી ઉપરનો. મહાપ્રભુજીની પણ આગળ એમના વંશજોનો
એટલે એક મારો સવાલ છે થોડો જે લાંબો છે એનો જવાબ યજ્ઞનારાયણ ભટ્ટને સોમયજ્ઞ કરવાની સલાહ કોણે આપી? અને પછી એનું વિસ્તૃત વર્ણન. પણ એમને ઋષિએ સલાહ આપી. ઓડિયન્સમાંથી કોઈ છે? ઓડિયન્સમાંથી શોભનાબેન, ભાઈ સાચો ખોટો પ્રયત્ન કરો તો ભૂલ હશે તો સુધરશે. દ્રવિડ દેશનો બિલ્વ મંગલ, જે આ પુસ્તકમાં આપેલું છે નામ એ પ્રમાણે બિલ્વ મંગલ છે, એ અતિથિ તરીકે યજ્ઞનારાયણ ભટ્ટને ત્યાં આવ્યા હતા. તેઓ સદા વિરક્ત દશામાં રહેતા હતા, એટલે કે શ્રી હરિની પૂજામાં જ રહેતા. એમને યજ્ઞ ભટ્ટને આ સોમયજ્ઞ કરવાની સલાહ આપી. એમના કુળમાં કોને કેટલા કેટલા યજ્ઞ કર્યા? બિલ્વ મંગલની સલાહથી યજ્ઞનારાયણ ભટ્ટે જ્યારે સોમયજ્ઞનો પ્રારંભ કર્યો ત્યારે પ્રથમ જ યજ્ઞમાં એના અગ્નિકુંડમાંથી શ્રી પુરુષોત્તમ મદન મોહનજી સ્વરૂપે પ્રગટ થયા અને તેમણે યજ્ઞનારાયણ ભટ્ટને કંઈક માંગવા માટે કહ્યું. એટલે યજ્ઞનારાયણ ભટ્ટે કહ્યું કે હું તો શ્રીજીનો સેવક છું અને શ્રીજીના સેવકને શ્રીજી સિવાય બીજા વસ્તુની જરૂર ના હોય. તે વખતે પ્રભુએ પ્રસન્ન થઈને એમને કહ્યું કે જ્યારે તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારા કુળમાં પુત્ર રૂપે અવતરણ કરીશ. અને એના કન્ટિન્યુઅસમાં તેઓના કુટુંબમાં યજ્ઞનારાયણ ભટ્ટે 32, ગંગાધર ભટ્ટે 28, ગણપત ભટ્ટે 30, વલ્લભ ભટ્ટે 5 અને છેલ્લે લક્ષ્મણ ભટ્ટે જે મહાકવિના પિતાજી હતા તેઓએ 5 સોમયજ્ઞ કર્યા. અને જ્યારે છેલ્લો સોમયજ્ઞ પૂરો થયો ત્યારે યજ્ઞ એટલે એમનો જે છેલ્લો જે હતો સંવત 1532 ને ચૈત્ર સુદ નોમના દિવસે એમનો આ છેલ્લો સોમયજ્ઞ પૂરો થયો. અને એ છેલ્લો સોમયજ્ઞ જ્યારે પૂરો થયો ત્યારે યજ્ઞમાંથી એક અલૌકિક વાણી ઉત્પન્ન થઈ કે તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈ. એટલે આ રીતે જે વાણી પ્રગટ થઈ એટલે લક્ષ્મણ ભટ્ટે તે વખતે સંકલ્પ કર્યો કે કાશીમાં જઈને 1.25 લાખ બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવે. એટલે તેઓ પોતાની પત્ની લગ્નમાં ગામ સાથે કાશીમાં પધાર્યા અને કાશી બ્રહ્મભોજન માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એમને ગોવર્ધનનાથજીએ સ્વપ્નમાં દર્શન લીધા અને કહ્યું કે તમે કાશીથી જ્યારે પરત ફરશો અને ચંપારણ આવશો ત્યારે મારું પ્રાગટ્ય થશે. અને તે વખતે ગોવર્ધનનાથે તેમને ઉપરણો, એક તુલસીની માળા અને એક પ્રસાદી બીડી આપી અને કહ્યું કે આ બીડી બાળકને જન્મભૂમિમાં ચૂંટાવજો, તુલસીની માળા કંઠમાં પહેરાવજો અને ઉપરણો તેને ઉડાવજો. અને કાશી પછી તો આપણને ખબર કાશીની પરંપરા સંપૂર્ણ કાકાની કુંડમાં બાળકનો જન્મ થયો બધું તો આપણે જાણીએ છીએ. પણ આગળનું આ જે મેં એટલા માટે કવર કર્યું કે આ ઘણા બધાને ખબર નથી, મને તો નથી ખબર. ત્રીજો ક્વેશ્ચન ગોકુલનાથજીની ઉપર કે ગોકુલનાથજીને ચાલતા શીખવવા ખૂબ પ્રયત્ન કરતા હતા. ચાલતા શીખવવા શું પ્રયત્ન કરતા? આ બહુ નાના પ્રસંગોમાંથી મેં કાઢેલા છે.
આપણે પ્રેમને વાપરતા સદામાં લગભગ પોણો કલાક કાઢવાનો છે. ખૂબ પ્રયત્ન કરો ને, ભૂલ હશે તો સુધરશે. આવો ધ્યાનમાં એક આપો નતો. લાકડાની ચાલણી ગાડી. લાકડાની ચાલણી ગાડી. રાજેન્દ્ર ગાડી ભગવે રમત. જે હું તમને જે જવાબ આપું છું, આ જે પુસ્તક છે લગભગ 55 વર્ષ જૂનું પુસ્તક છે આ, અને આપણા પ્રમુખ શ્રી એમએસના માતૃશ્રી પૂજ્ય સૂર્યા માતુ પાસેથી મને આ મળેલું છે. એટલે આ પુસ્તકના આધારે જવાબ આપું છું. આમાં કોઈ પણ જાતનો ફેરફાર હોય, કોઈને ખબર હોય તો મને, જો ભૂલ હોય તો સુધારવાની છે. શ્રીજીને ચાલતા શીખવવા માટે તેમણે મણિમય તિવારીમાં બેસાડી કાચમાં પોતાનું પ્રતિબિંબ દેખાડવામાં આવતું હતું, અને બાળ સહજ કુતુલ ભાવથી જે પ્રતિબિંબને પકડવા જતા અને એમ કરતા શ્રીજી ગીતની મદદથી ચાલતા શીખતા. ઉપરાંત કેટલાક વૈષ્ણવો, કેટલાક ભક્તજનો હાથમાં કઈ ખાવાની તથા રમવાની વસ્તુ લઈ શ્રીજીની આગળ ધરી તેમને લલચાવતા, અને મહામહેનતે તે લેવા આવે એટલે સહેજ ફૂટી જાય અને તે પ્રમાણે તે આગળ વધે, અને આ પ્રમાણે અનેક પ્રયાસોથી શ્રીજી ચાલતા થાય. આમાં તકલીફ એ છે કે આપણા માટે ગોકુળનાથજી એક ઈશ્વરીય સ્વરૂપ છે, એટલે આપણે પોતે ઈશ્વરથી આગળ કઈ દેખતા નથી, પણ એમનું પોતાનું આ જે માનવ સ્વરૂપ છે. એટલે એમને જે ધારો કે તમે રામને લઈ લો, કૃષ્ણને લઈ લો, ગોકુળનાથજીને લઈ લો. આ રામ અને કૃષ્ણ તો આજે દ્વાપર યુગને ત્રેતા યુગમાં થઈ ગયા, 5000 10,000 વર્ષ થઈ ગયા, જ્યારે ગોકુળનાથજી આપણા માટે 400 વર્ષ પહેલાની વાત છે. અને આપણે જોઈએ, તમે આ પુસ્તકમાં જોશો કે પોતે પોતાની પાસે આટલું બધું ઐશ્વર્ય હતું, આટલી બધી તાકાત હતી, પોતે ચમત્કાર કરી શકતા હતા, પણ એમને કીધેલું છે કે પુષ્ટિ માર્ગમાં ચમત્કારને જગ્યા નથી. બાકી ચિત્રકૂટની સામે જે વસ્તુ થઈ હતી એ 1 મિનિટમાં પૂરી કરી શકતા હતા. જહાંગીર બાદશાહને ખૂબ ચમત્કાર બતાવ્યા, પણ એ એમને નથી કર્યા. એમને માનવ સહજ જે તકલીફો વેઠવી પડે એ વેઠી અને પછી જ મારા તિલકનું રક્ષણ. એટલે આમાં પણ ચાલતા પણ આપણા બાળકની માફક જ શીખ્યા હતા, શ્રીજી તરીકે નથી શીખ્યા. માતા રૂકમણી વહુજીને સર્વ બાળકોમાં શ્રીજી અતિ પ્રિય હતા, તેમ કઈ રીતે કહી શકાય? હું રિપીટ કરું છું. માતા શ્રી રૂક્ષ્મણી વહુજીને સર્વ બાળકોમાં શ્રીજી અતિ પ્રિય હતા, તેવું કઈ રીતે કહી શકાય? ક્રિટિકલ એક પોઈન્ટ આપી રહ્યા છે, સાચો છે. તમે આપી શકો છો. શ્રીજીનું પ્રાગટ્ય થયું ત્યારબાદ એમને ફીડિંગ કરાવતા હતા રૂકમણી માતા. પછી ફરીથી પ્રેગ્નન્ટ થયા એટલે એમને શ્રીજીને ફીડિંગ છોડાઈ અને જે નવું બાળક આવ્યું એને ફીડિંગ કરાવતા હતા.
એટલે જ્યારે શ્રીજીને એમને છોડાઈ દીધું ત્યારે એમને મનમાં બહુ ખેદ થતો હતો કે મારા શ્રીજીને હું નથી સ્તનપાન કરાવી શકતી. એટલા માટે એમને એક ગાય રાખી કે જે 9 બાળક અવતર્યું અને ગાય ફીડિંગ કરાવતી હતી અને શ્રીજીને એમને પાછું ફરીથી ફીડિંગ કરાવવાનું ચાલુ કર્યું. એના ઉપરથી આપણે કહી શકીએ કે એમને શ્રીજી અતિ પ્રિય હતી. થોડુંક આમાં કરેક્શન છે, હું કહી દઉં, બાકી 100% આ જ વસ્તુ છે. પણ એમાં એમને શ્રીજીને જ્યારે ફીડિંગ કરાવતા હતા એ દરમિયાન એમને ફરીથી ગર્ભ થયો. એટલે ગર્ભ ધારણ કર્યા પછી એમ કે જો શ્રીજીને ફીડિંગ કરવામાં આવે તો કદાચ એમને કોઈ નુકસાન થઈ શકે છે. આવું બીજા બધાની સલાહથી પછી એમને એક ગાય રાખી કે જે શ્રીજીને ફીડિંગ કરાવે અને એને એક કયું પણ એને સતત પોતાની સાથે રાખતા અને એને પોતે નક્કી કરેલું એ કરતા બીજી બક્ષિસ આપવાની પણ વાત કરી કે તું શ્રીજીને સારી રીતે રાખીશ હું તને બક્ષિસ આપીશ. પરંતુ માનવ સહજ પેલી જે ગાય હતી એ પોતે પહેલા પોતાના છોકરાને ફીડિંગ કરાવી પછી શ્રીજીને કરાવવા આવતા હતા. એટલે એને હિસાબે શ્રીજીનું પોતાનું શરીર દિવસે દિવસે નબળું પડતું હતું. એટલે જ્યારે રૂક્ષ્મણીજીએ બીજા બાળકને જન્મ આપ્યો તો તરત જ એ બીજું બાળક એમને ગાયને આપી દીધું અને શ્રીજીને ફરી પોતાની પાસે એમને ફીડિંગ કરાવવાનું ચાલુ કર્યું. અને આ રીતે એવું કહી શકાય છે કે ભાઈ રૂક્ષ્મણીજીને બધા બાળકોમાં શ્રીજી પ્રત્યે વધારે વાસ હતો. અને હેમંતભાઈ વિનંતી કરીશ કે આપણે એ તો આમાં નક્કી કરેલું છે કે જે જવાબ આપશે એના પાત્ર છે. શ્રી ગોકુલનાથજી પ્રભુએ કયા ગ્રંથો ઉપર ટીકા કરી છે? ટોટલ 10 ગ્રંથો છે. તમે જે પણ શકો ઓકે. પુષ્ટિકરણ મર્યાદા, સિદ્ધાંત રહસ્ય, એક મિનિટ મને ખબર નથી તો પુષ્ટિકરણ મર્યાદા, સિદ્ધાંત રહસ્ય, હા પુષ્ટિકરણ મર્યાદા, બીજા કોઈ કોના બાપુ રત્નેશ રત્નેશભાઈ માઈ બાપુ એક જ ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી. અનુભવ હિમાંશુ અંકલ ખસજો. હિમાંશુ અંકલ ખસજો. Google Lens is
જે 10 ગ્રંથનું નામ આ પુસ્તકમાં જે હું તમને કહું કે શ્રી સુબોધિનીજી, સોળક ગ્રંથ પર પરશુરામ ટીકા, સાર સંગ્રહ માનવતાર પ્રસંગે દંડીના સમાધાન અર્થે, ગદ્ય મંત્ર પર ટીકા, ગુપ્ત રસ પર ટીકા, શ્રી સર્વોત્તમ સ્તોત્ર પર ટીકા, અને એમાં એક છે કે આ ટીકા બે પ્રકારની છે, સામાન્ય તેમજ સ્વતંત્ર. સામાન્ય ટીકાનું કદ 400 શ્લોકનું છે અને સ્વતંત્ર ટીકાનું કદ જે છે એ લગભગ 12000 શ્લોક. અને સ્વતંત્ર ટીકાનો જે ગ્રંથ છે હાલમાં કોની પાસે છે એ ખબર નથી. વેણુજી ઉપર ટીકા, ભાવ રસાયણ એકાદશી આદિ નિર્ણાયક, અસ્મત કુલ નિષ્કલન એ શ્લોકની વ્યાખ્યા, અસ્મત કુલ નિષ્કલન, અને છેલ્લે વલ્લભાષ્ટક પર ટીકા. આ 10 ગ્રંથ ઉપર ગોકુલનાથજીએ પોતાની ટીકા કરી. આપણે એટલો પહેલા નૈનાબેનને આપણને જવાબ, તો નૈનાબેનને આપણે પધારવા વિનંતી છે, અને બીજો થોડો ગ્રંથનો જેમને આપ્યા એક વસ્તુ કહી દઉં વધારાનું કે ગોકુલનાથજીએ કોઈ સ્વતંત્ર ગ્રંથો લખ્યા નથી. આ ટીકા લખવા પાછળનું કારણ એની અંદરના ગૂઢ રહસ્યો હતા ને એ વિદ્વાનો પણ નતા આપી શકે, એટલે ટીકા એટલે વિશ્લેષણ, અને એના કારણે આ બધા 10 ગ્રંથો ઉપર એમણે ટીકા લખી. પ્લીઝ નૈનાબેન અને આપણે ડોક્ટર સાહેબ પ્લીઝ. થેન્ક યુ. આ જે ક્વેશ્ચન છે એનો જવાબ કમલેશભાઈની પ્રવચનમાં આવી ગયો છે. શ્રીજી અડેલથી દુર્ગાવતીને ત્યાં પધારવું હતું કે એના માટે એમણે શું નિમિત્ત બનાવ્યું? શ્રીજીને અડેલથી ગઢામાં રાણી દુર્ગાવતીને ત્યાં પધારવું હતું, પણ આપણે કહીએ છીએ ને કે પ્રભુ કોઈ વસ્તુ પોતાના માથે નથી લેતા, એ નિમિત્ત બનાવે છે. તો એ શું નિમિત્ત બનાવે છે? મુસલમાનો પાસે વિગ્રહ હતા. આજે એકચ્યુઅલ એ જવાબ તમારો સાચો છે અડધો પડતો. એમાં એવું છે કે બીજા કોઈને ક્યાં આનો જવાબ? હોળી તો ત્યાં ગયા પછી રમવાની વાત હતી, પણ એમને દુર્ગાવતીને ત્યાં પધારવા માટે શું નિમિત્ત બનાવી? એટલે આમાં એક બીજી વધારાની માહિતી પણ હું તમને આપી દઉં આની સાથે સાથે, કે બાદશાહ હુમાયુન જે મુસલમાન હતો છતાં તેને વલ્લભાચાર્ય પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. અને એ શ્રદ્ધા એવી હતી કે આચાર્યજીનો અતૂટ પ્રભાવ જોઈને ત્યારે શ્રીમદ ગોકુલ તથા શ્રી ગિરિરાજ ઉપર કોઈ પણ યવને રહેવું નહીં, એટલે કે ગોકુલ અને ગિરિરાજમાં કોઈ પણ મુસલમાન કે યવન ત્યાં રહી નહોતો શકતો.
અને ગિરિરાજ તથા ગોકુળ ઉપર કોઈ પણ પ્રકારનો કર લેવો આ પ્રકારનો મુદ્રાલેખ એમણે કરી આપ્યો હતો. અને 55 વર્ષ પહેલા પેપરમાં આ પુસ્તક એવું લખે છે કે આ જે મુદ્રાલેખ છે અત્યારે પણ એમ કે નાથદ્વારના જે ગોસ્વામી ટિકિટ છે એની પાસે છે. એટલે આ હુમાયુના પુત્ર અકબરના શાસન દરમિયાન પઠાણ સરદારો સાથે યુદ્ધમાં સંવત સને 1561 માં અકબરના લશ્કરે અડેલ ઉપર હુમલો કર્યો અને પરિણામે અડેલ ગામના લોકો ગામ છોડીને ભાગ્યા અને ગુસાઈજીને પોતાને પણ એમ કે બુધનો પીળો તારો જોઈને આ વસ્તુની એમને આગાહી કરેલી હતી કે આ થશે. એટલે એ પોતે બી આ ભવિષ્યવાણીને સમજી અને તેઓ અડેલ છોડી અને ગઢેલમાં રાણી દુર્ગાવતીને ત્યાં બેઠા. આમાં બધાને ગમે છે મજા આવે છે બોરિંગ લાગતું કારણ કે આ કાઢવાનો પ્રયત્ન કરેલો છે. હવે એક વસ્તુ કહી દઉં કે આ રાણી દુર્ગાવતી ગઢડામાં એ તો તદાસ્ય એટલે દાસ સેવક ભગવતી અને પછી તદાસ્ય આ ચાર વાત આવે. તદાસ્ય એટલે વ્યસન વ્યવસ્થા. આ જે બેનજીરાજ જે છે કપડવંતના એમની પ્રથમ લીલા એટલે રાણી દુર્ગાવતી. રાજેન્દ્રભાઈને આપણે પધારવા વિનંતી છે. રાજેન્દ્રભાઈ બંધુ સમાજના ઉપપ્રમુખ. આપણે ઇનામ આપવાનો કોઈ એવો મતલબ નથી કે આપણે કોઈ વસ્તુ એવું મોટી આપી દઈએ છીએ. આનો મતલબ એક જ છે કે ફક્ત કે આપણા ધર્મ પ્રત્યેનું જ્ઞાન થોડું ઘણું તો 10% પણ હોય તો એ આપણા માટે સારું છે કે આજે 10% તો કાલે 20% થશે. એક ક્વેશ્ચન શ્રી ગોકુળનાથજીના વિવાહ માટે ગુસાઈજી કેવી કન્યાની શોધમાં હતા અને કેમ? શ્રી ગોકુળનાથજીના વિવાહ માટે ગુસાઈજી કેવી કન્યાની શોધમાં હતા અને કેમ? ધર્મપરાયણ તો એક રૂટીન કહેવાય. હા એટલે સેવામાં સહાય થાય એના માટે એ કર્યું છે. સેવામાં એટલે સહાય અનુકૂળ આવે. એક હિન્ટ આપું, ઉંમર તરફ જાઓ. ઉંમર સેવામાં આજે ગોકુળનાથ આ તો આપણા વલ્લભાચાર્યનું ઘર છે. સેવામાં સહાયક થાય એવા ધર્મપરાયણ એટલે એમના માટે સામાન્ય વસ્તુ છે. આપણા કુટુંબોમાં બી જો સેવામાં કુટુંબ રહેતો હોય તો બહારની છોકરી આવે તો છેલ્લે સેવાપરાયણ થઈ જ કહેવાની. અમરીશભાઈ હિંદ આપી છે ઉંમર ઉપર જ આવે. ભાઈ ભોગતો પ્રયત્ન કરો નહીં તો અમારે ઇનામો લાવેલા પડી જાય.
તમે થોડાક નજીક ગયા છો, થોડાક નજીક ગયા છો. સુશીલ, સંસ્કારી અને ઘરમાં બધાની સાથે રહી શકે એવા. એ actually આપણે લવકટની વાત થઈ ગઈ. આપણે કંકોત્રીમાં અથવા તો લગ્ન વિષય પર લખીએ છીએ સુશીલ, સંસ્કારી ઘરની કન્યા જોઈએ. બરાબર છે? ના વાંધો નહીં. મેં તમને કહ્યું કે કલ્પનાબેન છે એ થોડાક નજીક પહોંચી ગયા છે. પણ એટલે ધારો કે એમને 7 કહ્યું તો કોક 8 કહે તો પછી આમાં સામે જવાબ આવશે કે કેમ? શ્રી ગુસાઈજી ઠાકોરજી માટે તેમની ઉંમરથી 8 વર્ષ નાની કન્યાની શોધમાં હતા. અને જ્યારે એમને કન્યાની શોધ કરી ત્યારે તે વખતે આપણે ગોકુળનાથજીની ઉંમર છે 16 વર્ષની હતી. એટલે 8 વર્ષ નાની એટલે તે વખતે 8 વર્ષની કન્યાની શોધમાં હતા. કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે લગ્ન સમયે કન્યા કરતા વરની ઉંમર બમણી હોય તો એ જે લગ્ન છે આને અતિ ઉત્તમ સર્વોત્તમ કહેવામાં. એટલે થોડી બીજી વધારાની માહિતી તમને આમાં આપી દઉં સાથે મેળે ભાવ છે કે તે સમયે વેણા ભટ્ટની કન્યા પાર્વતી તે 8 વર્ષના હતા. અને તે કન્યા માટે જોશીએ કહ્યું કે તમારી કન્યાના રૂપ ગુણ અને શીલ જોતા તે મહાભાગ્યવાન છે અને જે ઘરે સવામણ ગુણ ઉઠતું હશે ત્યાં એનું વિવાહ થશે. અને જ્યારે જ્યોતિષ પાસે ગોકુળનાથજી અને પાર્વતી પૌજીની જન્મપત્રિકા મેળવવામાં આવી ત્યારે જોશીએ એવું કહ્યું કે તેમના ગ્રહોનો મેળાપ વિશે વિશાળ મળે છે અને ગ્રહોનો આવો સંજોગ મહાભાગ્યની વાત છે. અને મારી જિંદગીમાં મેં અસંખ્ય જન્મપત્રિકાઓ મેળવી છે પણ આવો અદ્ભુત સંયોગ અત્યાર સુધી મેં જોયો નથી. અને ત્યારબાદ જોશી પાસે લગ્નનું મુહૂર્ત કઢાવતા સંવત 1624 ના આષાઢ વદ 20 ગુરુવારે ઉક્તિ ઘડીએ તેમના લગ્નનું મુહૂર્ત નીકળ્યું. અને વિવાહ સંપન્ન થઈ ગયો. એ વખતે પાર્વતી તો 8 વર્ષના જ હતા. એટલે પહેલા આપણને ખબર છે ને આપણે ત્યાં બી હતું કે ભાઈ વિવાહ નાની ઉંમરે થઈ જાય પણ પછી આનું વડાવતા. એટલે એમનું ગૌણા જે છે એટલે 1633 માં એટલે લગભગ લગ્ન થયા પછી 9 વર્ષે એમનો ગૌણા થયો. કારણ કે આપણે અત્યારે વિચારે કે બાળ લગ્ન વાળી વાત છે કે પણ બાળ લગ્ન હતું બરાબર છે પણ એમને જે આણું હતું એ લગભગ 9 વર્ષ પછી વડાવવામાં કે જે વખતે તેમની ઉંમર લગભગ 17 વર્ષ થઈ. अच्छा ये सवाल केवो तो केवी पत्नी तो सवाल केवो तो केवी पत्नी छोड़ दिया केवी पत्नी हां बराबर છે. हां टॉपिक पर मारो કેવી કન્યાની શોધમાં હતા એટલે જેની ઉંમર ગોકુળનાથની ઉંમર કરતા અડધી હોય. હે એવા ગુણ ને એવું તો આપણે એક ગુણમાં આપણા ગુણ તો જોવાના જ ના હોય. વલ્લભકુળનું બાળક છે એના માટે આપણે ગુણ જોવાના જ ના હોય. અને કમલેશભાઈ હિન્ટ આપી દીધી ભાઈ ઉંમર ઉપર જાઓ તમે. ઓકે એક્સેપ્ટેડ નો પ્રોબ્લેમ. એક બહુ અગત્યનો આ ક્વેશ્ચન છે કે પિતૃ ઋણ ચૂકવવા માટે ગોકુળનાથજીએ શું કર્યું?
તમને આશ્ચર્ય થશે આપણે જાણીને પણ કે આજે 400 વર્ષ પહેલા 450 વર્ષ પહેલા ગોકુલનાથજીના કુળમાં એમના માથે 32,000 રૂપિયાનું ઋણ થઈ ગયું. અને એ જમાનામાં 32,000 રૂપિયા એટલે આજના કદાચ 32 કરોડ કહેવાય, એમથી કદાચ વધારે થતા. તો એ ઋણ ચૂકવવા માટે તેમણે શું કર્યું? અને શક્ય હોય તો આખો પ્રસંગ ત્યાં જોયા. આજે આપણા કુટુંબોમાં વિવાદ થાય છે, એવો વિવાદ તે વખત સાયન્સી અને બીજા બાળકોમાં પણ વિવાદ અનુભવેલી હતી. ગુસાઈજી વખતે આ દેવું થયેલું હતું અને આ દેવું ગોકુલનાથજીએ માથે લીધું અને ગોકુલનાથજીએ આ દેવું પોતે કર્યું. મારો ક્વેશ્ચન એવો હતો કે આ ઋણ જે થઈ ગયું હતું એ તેમને કેવી રીતે ચૂકવ્યું? 2 મિનિટ આપું છું. એ ઋણ ચૂકવવા માટે ગોકુલનાથજીએ પોતાનો શું ભોગ આપ્યો અને બીજું કયા સેવક આગળ આવ્યા. દુર્ગાવતી પાસેથી કંઈક કોઈ થોડી હિંટ આપો. કયા વૈષ્ણવ? એ તમારી વસ્તુ સાચી છે. એ વૈષ્ણવ પાસેથી લઈને એમને ઋણ ચૂકવ્યું. અને એમને એ ઋણ ચૂકવવા માટે મજબૂર થવું પડ્યું તાત્કાલિક. એ કદાચ તમને ખ્યાલ હશે કે તાત્કાલિક એ ઋણ ચૂકવવા મજબૂર થવું પડ્યું. તો કેમ મજબૂર થવું પડ્યું? ના, એમને ખબર છે. વૈષ્ણવને ખબર હતી. એ તકાદો કર્યો. હજી વધારે હિંટ આપું. કોઈ જગ્યાએ રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને એને અટકાવ્યો. આ બહુ મોટી હિંટ છે. જે મજબૂરી હતી એમની કે તાત્કાલિક આપણે ઋણ ચૂકવવું પડ્યું તો કેમ? તો કમલેશભાઈ આ મોટી તમને હિંટ આપી છે કે એ રાજભોગ ઓકે અટકાવ્યો હતો. ઠાકોરની સેવા સ્વીકારતા નહોતા. હા? ઠાકોરની સેવા લેતા નહોતા. સ્વીકારતા નહોતા. હું આપી દઉં તમને આખો જવાબ કે જ્યારે ગુસાઈજી લીલામાં પધાર્યા ત્યારે તેમના માથે દેવું હતું અને એના પછી ગિરધરલાલજીએ એમાં દેવામાં વધારો કર્યો. આ દેવા બાબતે ગોકુલનાથજીને કઈ માહિતી નથી. અને જે રાજેન્દ્રભાઈએ કહ્યું એ બહુ સાચી વાત છે. એ જમાનામાં એમના કુળમાં વિખવાદો હતા. એટલે જ્યારે આ દેવું બહુ વધી ગયું અને એ વખતે ગોકુલનાથજી ગુજરાતનો પ્રવાસ કરીને સમૃદ્ધિ લઈને ત્યાં પધાર્યા પાછા. એટલે હું આમાં એક શબ્દ મારો નથી વાપરતો એટલે કોઈના મનદુખ ના થાય કે ગિરધરલાલજીના જે બાળકો હતા એમને એક જાતની અદેખાઈ થઈ અને એમને નક્કી કર્યું કે હવે આ જે ઋણ છે એ આપણે ગોકુલનાથજીએ ચૂકવવું. જે કરજદાર હતા એ આનું જે લેણું છે એ આપણે ગિરધરલાલજી પાસે કર્યા કરતા હતા. પણ ગિરધરલાલજી એવું કહ્યું કે હું તો સંન્યાસ લેવાનો
मैं बड़ो हूं लेकिन मैं तो संन्यास लेने वाला हूं। અને બીજું કે જ્યારે ગુસાઈજી એમ કે લીલામાં પધાર્યા ત્યારે માળા અને પાગ એમને ગોકુળનાથજીને આપેલા છે, એટલે એમ કે એમના વારસ સાચા વારસ મોટા તો ગોકુળનાથજી કહેવાય, તો પછી એમ કે આ કરજ એમને ચૂકવવું પડે, એટલે ગિરધરનાથજીએ હાથ અધ્ધર કરી દીધા આપણી ભાષામાં। હવે કરજદારોની પરિસ્થિતિ એવી હતી કે આ જે દેવું થયું છે એમાં કરજદારો ગોકુળનાથજી કોઈ જગ્યાએ વચ્ચે હતા, એટલે એ એમની કને આ લેવણી કરી નતા શકતા, એટલે છેલ્લે કરજદારો જ્યારે જીવ ઉપર આવી ગયા અને એમને એવું લાગ્યું કે અમારું આ લેવું નહીં મળે, ત્યારે એક દિવસ એમને નવનીત પ્રિયજીનો રાજભોગનો જે થાળ હતો એ ત્યાં બેસી ગયા અને રાજભોગનો થાળ એમને જવાના રાજભોગ એ તમને જોઈએ કરો। અને ગોકુળનાથજી જ્યારે રાજભોગ સરાઈ બહાર આવ્યા ત્યારે એમને ખબર પડી કે નવનીત પ્રિયજીનો રાજભોગ આ રીતે અટકાયો છે, એટલે એમને બહુ જ અને કરજદારોએ એમને જઈને શરમાતા કહ્યું કે જે આપતો આમાં કોઈ જગ્યાએ વચ્ચે નથી, પણ આ અમારો કરજ છે, એટલે એમને ગિરધરરાજનો પત્ર બતાવીને એમને કહ્યું કે આ મારા પિતૃચરણ અને ભાઈનો જે કરજ છે હું મારા માથે લઉં છું, અને એ જ ઘડીએ ત્યાં બેસી ગયા કે જ્યાં સુધી તમારું ગુણ નહીં ચૂકવાય ત્યાં સુધી, એટલે આ એમની પ્રતિજ્ઞા જાણીને ગોકુળમાં આ બાબતે હાહાકાર છે કે ભાઈ શ્રીજી પોતે એમ કે અત્યારે એની પર બેસી એટલે એ પછી એમના જે કૃપા પાત્ર લાડભાઈ, મને યાદ નથી રહેતા નામ, એમના કૃપા પાત્ર લાડભાઈ અને પવા ત્રવાડી આ બંને જણાએ એ કર્જ પોતાના માથે લીધું કે અમે ચૂકવીશું, પણ શ્રીજી કે નહીં ચૂકવીશું એવું નહીં, હું અહીં બેઠો છું કે હું મામનું કર્જ ચૂકવીશ ત્યારે હું ભોજન કરીશ, એટલે તાત્કાલિક એ લોકોએ આની વ્યવસ્થા કરી અને પેલા કરજદારોને એમને સોના મહોર આપ્યો, તો પેલા લોકો સોના મહોર લેવા ના પાડતા, એટલે પછી સોના મહોર આપ્યા પછી એમને શ્રીજીને સમજાવ્યા કે જે આપણે સોનામાં રાખી છે આપણે કાલે આંકડાથી અનુમાન કે રૂપિયામાં એ કરીને આપણે મંગાવી લઈશું, કાલે એમને ચૂકવી દઈશું, અને આ જે પ્રક્રિયા જ્યારે આખી પૂરી થઈ એ પછી ભોજન માટે વધાર્યા, અને આ રીતે શ્રીજીએ પોતે જે કર્જ નહોતું કરેલું તે છતાં પોતાના પિતૃચરણનું અને પોતાના ભ્રાતૃનું એક કર્જ એમને માથે લઈને પોતે બરાબર। આ બધાએ આ પ્રસંગ માટે તો ગુણવંતભાઈએ જે મહેનત કરી છે ને એ ખરેખર ઊભા થઈને તાળીઓ થેન્ક યુ। તમે બધા એ મારા માટે કોઈ એવોર્ડ થી વધારે નથી, એ મોટા મોટા એવોર્ડ છે મારા। હવે આપણે નોર્મલ જે બધા જાણ્યા જે હોય તે હું લઉં છું। ચિદ્રુપ કોણ હતો? एक्चुअली कमलेशભાઈએ એને આમ તો કવર કરેલું છે। ચિદ્રુપ કોણ હતો, તેને વૈષ્ણવ પ્રત્યે રોષ કેમ હતો અને વૈષ્ણવને હેરાન કરવા માટે તેને શું કર્યું? તેને વૈષ્ણવને હેરાન કરવા માટે નાવા તિલક પ્રતિબંધ મુકાયો। ચિદ્રુપ એક સંન્યાસી હતો, તેને વૈષ્ણવને હેરાન કરવા માટે નાવા તિલક પ્રતિબંધ મુકાયો। આ પ્રતિબંધનો ગોકુળનાથે વિરોધ કર્યો। જ્ઞાતિ ચિદ્રુપની જ્ઞાતિ મુસલમાન હતો, નહીં, ચિદ્રુપ પોતે બ્રાહ્મણ હતો। હા બ્રાહ્મણ
બૈયલ ગુજરાતના એક બૈયલ ગામનું ચિત્રુપ હવે આપણે થોડી ઉતાવળ કરવી પડશે. ચિત્રુપ એ બૈયલ સરાગાના વાટણા ગામનો મૂળ બ્રાહ્મણ અને તેને સંન્યાસ ગ્રહણ કરીને ઉજ્જૈનની બહાર શિપ્રા નદીના કિનારે ગુફામાં રહે અને એને પહેલેથી એકચ્યુઅલી એ બ્રાહ્મણ હતો એટલે એને કોઈ પણ તુલસીની માળા પહેરે એવો વૈષ્ણવ પ્રત્યે એને પહેલેથી રોષ હતો અને એમાં એને એક દિવસ ગોપાલ પંડ્યા અને મત્સ્યો વ્યાસ એ કોક પ્રસંગ ઉજ્જૈન ગયા અને ઉજ્જૈનમાં એમાં ચિત્રુપની સાથે ભેટો થઈ ગયો એટલે ચિત્રુપે એને પૂછ્યું ભાઈ તું બ્રાહ્મણજીના માળા કેમ પહેરે છે કે તારે ઉદાસી માળા પહેરે અને એની કંઈક ટીકા કરી એટલે પેલા મત્સ્યા વ્યાસે એમને એવું કહ્યું કે ભાઈ જે સાચો બ્રાહ્મણ હોય ને એ કોઈ માળાની કે કોઈ પણ વૈષ્ણવની કે કોઈ પણ ભક્તની ટીકા ના કરે એટલે તું તો એમ કે બ્રાહ્મણની દરોડો જ હશે. એટલે આ પ્રસંગ જેનું અપમાન થયું એના પછી એના વૈષ્ણવ પ્રત્યે વધારે દ્વેષ થવા માંડ્યો અને જે પછી તો આપણને ખબર છે કે એને માળા તિલક ઉતારવા માટે હું પણ દોડ કરી હવે કે ભાઈ એને જાત જાતના ઉપાયો કર્યા બાદ એક દિવસ જહાંગીર બાદશાહને એને પોતાની ગુફામાં બોલાવી એ પોતે એટલે તાંત્રિક વિધિ કરતો એટલે એને ગુફામાં પ્રકાશ બનાવીને બાદશાહને પોતાને એમાં લઈ ગયો અને બાદશાહે પૂછ્યું કે તું માગ તો કે મારે કશું નથી જોઈતું પણ આ જે વૈષ્ણવ છે તુલસીની માળા પહેરે છે અને તિલક કરે છે એ તનોત્તર એટલે જહાંગીર બાદશાહે ફરમાન જારી કર્યું અને વૈષ્ણવ નતા માનતા એટલે ચિત્રુપે બાદશાહ થ્રુ અને એમ જાત જાતના લશ્કરી અધિકારી અને અધિકારીઓ દ્વારા આપણા વૈષ્ણવને બહુ જ પ્રતાડિત કરે એટલે સુધી પ્રતાડિત કર્યા કે ઘણા બધા વૈષ્ણવો જે આને નતા જીવી શકતા એમને માળા ઉતારી પણ દીધી અને એક કેસમાં ગોકુલનાથજીએ પોતે તેમને કહેવડાવ્યું કે જેનાથી ના થતું કોઈ ગોકુલાઈને બહુ થાય કારણ કે એ પ્રતિબંધ એ વખતે મથુરા પૂરતો મૂકેલો એટલે ઘણા બધા વૈષ્ણવો આને હિસાબે ગોકુલ શિફ્ટ થઈ જાય અને જે દેવાભાઈનો પ્રસંગ કે કમલેશભાઈએ કહી દીધું એ સાચું કે ભાઈ એ માણસે પોતાની ટેક રાખીને માળા ના ઉતારી એની પર 2 વખત હાથી છોડવામાં બીજી વખત તો મધમત કરેલો હાથી ગાંડો હાથી છોડ્યો એ ગાંડા હાથે દેવાભાઈને કહી ના કર્યો પણ આજુબાજુની પબ્લિકને કચડી સોમનાથ જે માળા તિલકનો પ્રસંગ છે તો બાદશાહ પાસે જ્યારે સમાધાન કરવા માટે ગયા ગોકુલનાથજી ત્યારે પેલાએ તો ફરમાન કરેલું એટલે એનું માન તો રહેવું જોઈએ હાકેમ દ્વારા ગામે ગામ બધામાં પોસ્ટર લગાવેલા એટલે હવે શું થાય એટલે એનું માન રહે એવું એને જહાંગીર બાદશાહે ગોકુલનાથજીને કીધું કે કઈક રસ્તો કાઢો જેથી કરીને હું માનું છું કે તમે દેવ છો પણ કઈક રસ્તો કાઢો એટલે મિત્રો જે તિલક છે એમાં નીચેનો ભાગ એ બાદશાહે ગોકુલનાથજીએ કાઢ્યો અને એટલા ટેકવાળા હતા કે આ મારા માટે છે મારા ભાઈઓ માટે નહીં આ જે વાત કરું છું ને એ મારા માટે મારા ભાઈઓ માટે નહીં એટલે એ જ વખતે એમને નીચેનો ભાગ કાઢી અને બાદશાહના મનનું સમાધાન કર્યું અને પછી વાસ્તે ગાતે સોરમથી એ ગોકુલ પધાર્યા આ એની વાત પૂરી થઈ આ સ્પેશિયલ કન્ટિન્યુઅસમાં મથુરામાં ચિત્રુપે શું હાહાકાર મચાવ્યો અને શ્રીજીની માળા ઉતરાવવા માટે શું ઉપાય
આપણે આ ક્વેશ્ચન ડ્રોપ કરીએ છીએ. આપણે પાસે હવે ટાઈમની કમી છે એટલે કારણ કે આપણે કહ્યું કે આ તો તમે એનામાં ઘણું બધું એવું આપેલું છે પુસ્તકમાં તો પણ એનો શોર્ટ આપણે લઈ લઈએ તો ભાઈ લશ્કરના જુદા જુદા અધિકારીઓ એમના અધિકારી અથવા તો જાનકી બાપાના પોતાના માણસો એને મૂકીને જાત જાતની પ્રતાડના આપી અને પણ શ્રીજીની પાસે પણ એમના આ પ્રમાણે માણસો મૂક્યા. શ્રીજી ઉપર બહુ જ દબાણ કરવામાં આવ્યું અને શ્રીજી એક જ વસ્તુ કહી દીધું કે મારું માથું મૂકીશ બાકી માળા નહીં. અને એમના એક અમલદારે એને છેલ્લે શ્રીજીને કહ્યું કે તમે ચિદ્રુપને મળવા આવો તો કે ચિદ્રુપને મળવાની મારું શું કામ છે કે મારે મળવા જવો તો હું હવે સીધો બાદશાહને મળવા જ જઉં. અને શ્રીજીએ છેલ્લે ચિદ્રુપને મળવાની પણ ના પાડી. આ વાર્તાનો સાર એવો છે, આ હકીકત છે વાર્તા. અને આપણા પ્રભુએ અને વૈષ્ણવોએ જે તે સમયે કેટલું ટોર્ચરિંગ સહન કર્યું ને, વટલાયા નહીં અને પોતાનો ધર્મ સાચી રાખ્યો. બીજું, બાદશાહે ફરમાન કર્યું સ્પેશિયલ ગોકુલનાથજીને, કાં તો માળા તિલક ઉતારો કાં તો ગોકુલ છોડો. બાદશાહે ગોકુલનાથજીએ સ્વીકાર્યું, પોતાનો વૈભવ છોડીને એ ગોકુલથી સોરમજી ગયા. અને આ વાત છે ને એ બાદશાહ જ્યારે બીમાર પડ્યો અને હાકેમને બોલાવ્યા એ પહેલા એણે ઘણી ભેટો સોના મોરો આપી હતી લોકોને આગ્રાઓ. ત્યારે પેલો ચિદ્રુપ છે ને એ ચિદ્રુપે કેટલીક સોના મોરો લઈ લીધી. એટલે બાદશાહની બેગમ નૂરજહાંને આની ખબર પડી. એટલે જ્યારે આ વાતનું સંધાન થયું ત્યારે કહે છે કે ગોકુલનાથજી પોતાનો વૈભવ છોડી અને ગોકુલ છોડી રહ્યા છે અને આ ચિદ્રુપ સંન્યાસી ઢોંગી છે અને સોના મોહરો માટે એને આવું કર્યું છે અને બધાને ભ્રમિત દિશામાં નાખ્યા છે. અને અત્યારે મને સમજાય છે મેડિકલ ભાષાની અંદર એ માણસ સિઝોફ્રેનિક કહેવાય, ગાણપણવાળો. અને એના કારણે આ માળાને તિલકની વાત કરેલી. થેન્ક યુ. શ્રીજીએ કાશ્મીર જવા ત્યારે પ્રયાણ કર્યું એની વિગતવાર માહિતી આપો. તમને જે બહુ બોલી ગયા છે આમાં એટલે તમને ખ્યાલ આવવો જ જોઈએ. બોતેર વર્ષની વયે શ્રી ગોકુલનાથજી કાશ્મીર જવા બાદશાહ જહાંગીરને સમજાવવા માટે 49 દિવસનો વિપત સમય પસાર કરીને કાશ્મીર પધાર્યા. આપણે ડિટેલ હું આપવા માંગુ છું જે સંમત 1677 અષાઢ ધૂમના દિવસે ઉત્થા બ્રહ્મણ શ્રીજીને બોલાવી તેન આરતી કરી અને તેઓએ કાશ્મીર જવા પ્રયાણ કર્યો અને એમાં 39 દિવસનું મજલ અને 8 દિવસનો મુકામ અને 1 દિવસનું પ્રસ્થાન એમ કરી ટોટલ 49મા દિવસે શ્રીજી કાશ્મીર પહોંચ્યા. અને એક જ્યારે કાશ્મીર માટે અમે પ્રયાણ કર્યું ત્યારે એમની ઉંમર 70 વર્ષ અને 49 દિવસની લાંબી અને વિકટ મુસાફરી કરી અને શ્રીજી સંવત 1677 ના ભાદરવા સુદ તેરને બુધવારે સૂર્યાસ્ત જ્યારે 4 ઘડી બાકી રહે ત્યારે તેઓ કાશ્મીર નગરમાં પ્રવેશ કર્યો. અને કાશ્મીર નગરમાં પ્રવેશ કર્યા પછી શ્રીજીએ બાદશાહને જ્યારે મળવા ગયા ત્યારે સૌપ્રથમ તેઓએ બાદશાહને 9 રૂપિયા અને શ્રીફળ આપ્યા. અને આપણા પુસ્તક એવું કહે છે કે આ જે 9 રૂપિયાના શ્રીફળ આપવાનું તાત્પર્ય એવું જ હતું કે બાદશાહનો જે સ્વાભાવિક તેમજ સંઘજનિત દોષો છે એ આ શ્રીફળાને આપણે દૂર કરે.
અને બાદશાહને પોતાના મનથી ખબર હતી કે હું મેં જે આ હુકમ કર્યો છે એ હુકમ બરાબર નથી. એટલે શ્રીજી જ્યારે ત્યાં પહોંચ્યા અને એમની જોડે વાર્તા કરવા બેઠા તો બાદશાહ પોતે શ્રીજી સાથે આંખ નથી મિલાવી કે ભાઈ એટલે બાદશાહ પોતે નીચી આંખ કરીને શ્રીજીને પૂછે છે કે ભાઈ માળા ઉતારવા બાબતે તમે શું કર્યું? અને એ પછી અમને શ્રીજીનો ઓપ્શન આપે છે કે તમે સોનાની માળા પહેરો, તમે આપણે રુદ્રાક્ષની માળા પહેરો, મોતીની માળા પહેરો, તમે બે કુંવળીની એમ કે તુલસીની માળાની કેમ ફરક કર્યા? ત્યારે શ્રીજી અમને જવાબ આપ્યો કે આ બીજી બધી જે માળાઓ છે એ શૃંગારની માળા છે. એના એક ખાને શ્રીજીને પૂછ્યું તો ભાઈ તમારે તો જનોઈ હોય તો બ્રાહ્મણ છો. એટલે શ્રીજીએ કહ્યું કે આ બધી શૃંગારની માળા છે. જનોઈ અમારા જન્મ પછી 10-12 વર્ષ પછી અમને પહેરવામાં આવે છે. જ્યારે આ તુલસીની માળા છે એ અમને જન્મ પછી તરત જ પહેરાવવામાં આવે છે. અને એ આપણે જોયું કે વલ્લભનું જ્યારે પ્રાકટ્ય થયું ત્યારે ઓરંગના જે પહેલા કહ્યું હતું કે આ માળા આપની અમને જેવો જન્મ થાય એમને પહેરાવશે. અને આ બધી ચર્ચા કર્યા ભાઈ જ્યારે કશું જ નિવેદન એ ના નીકળ્યું ત્યારે જાગીર બાદશાહે શ્રીજીને કહ્યું કે એવા દિવસમાં તમારે તો ગોકુળ છોડવું. અને ખૂબ બાદશાહ શ્રીજીએ તરત જ એમની લક્ષ કર્યા કે ભાઈ અમે પહોંચીને ગોકુળ છોડી દીધું. અને ગોકુળ છોડવાની વાત જે અમે વખાણ કર્યા હતા એના પછી બાદશાહને ખાતરી થઈ ગઈ કે એક તુલસીની માળા માટે જો શ્રીજી પોતાનો આટલો બધો વૈભવ છોડી શકતા હોય તો એમનો ધર્મ છે એ જ સાચો ધર્મ. પણ પોતે પોતાનો જે હુકમ કરેલો હતો એને પાછો કેવી રીતે ખેંચવો એ મૂંઝવણ. અને હવે આ છેલ્લો જ ક્વેશ્ચન છે. આ માળાજીની વાત નીકળી તો આ માળાજી આવી ક્યારે? ગોકુળનાથજીના કંઠમાં જે માળાજી હતી એ જ્યારે આપણા વલ્લભ પ્રભુનું પ્રાગટ્ય થયું ત્યારે સ્વયં ભગવાને એ માળા એમને આપી. અને એ માળા પછી ગોસાઈજીને આપી. અને ગોસાઈજી જ્યારે બધા ગિરધરજી જોડે શ્રીજીની સમક્ષ બધાને ઉપસ્થિત કર્યા કે અમે આ બધું શ્રીનાથજી બાબા તમારે સંભાળવાનું છે, ત્યારે એમની હાજરીમાં પ્રભુની હાજરીમાં ગોસાઈજીએ આ માળા ગોકુળનાથજીને આપી. આ એનો ઇતિહાસ. એટલે આ માળાના હિસાબે જ આપણે જ્યારે ગિરધરજીને ઋણ ચૂકવવાનું કહ્યું ત્યારે ગુરુદત્તજીએ કહ્યું કે ગોસાઈજીએ પોતાની માળાને પાછું ગોકુળનાથજીને આપે એટલે મોટા વારસ તે થયા. આપણે જે પાછળ જોયું પિતૃ ચૂકવવા બાબત છે. છોકરાને હવે આવીને તમામ ઇનામ કલેક્ટ કરો. ડિટેલ આપી મેં પૂછ્યું કે ચિત્રકૂટની મારો ક્વેશ્ચન છે ચિત્રકૂટની કપડજાળ કેવી રીતે ખુલ્લી કરો. એના પરથી ખબર છે કે એમને જે બાદશાહે સોનું એટલું આપ્યું હતું કે બધા બ્રાહ્મણો નહીં વેચતા એ સોનું એના પોતાની પાસે રાખી દીધું હતું. અને એ નૂરજહાંના ધ્યાનમાં આવતા આ વસ્તુ એ બાદશાહના ધ્યાનમાં લાયા. અને એના પરથી બાદશાહને પોતાને ખબર પડી કે જે વખતે શ્રીજી એવા છે કે જે તુલસીની માળા માટે આપણે પોતાનો વૈભવ છોડી દીધો. જ્યારે આ ચિદ્રુપ એમ કે બીજાની જે સંપત્તિ છે એ પણ પોતાના પાસે એમ છે સંન્યાસીને સંપત્તિ નહીં. એટલે પછી જ્યારે એક વસ્તુની ઉપર જ્યારે નેગેટિવિટી ચાલુ થાય છે પછી એના માટે એક સ્ટેપ ઉલટાઈ જાય છે. અને એ રીતે ચિદ્રુપની કપડજાળ ખુલ્લી પડી. એટલે આ સાથે મારી જે ક્વિઝની ક્વેશ્ચન હતી મોટી લોંગ ક્વેશ્ચન એ હું પૂરી કરું છું. હવે આપણે બે નામ વસ્તુઓ સ્પર્ધામાં આવેલા છે આપણે લઈ લઈએ અને પછી જો આપણી પાસે ટાઈમ હશે તો મારી પાસે શોર્ટ ક્વેશ્ચન છે એ એમાંથી આપણે કોઈ કન્ફ્યુઝન નહીં. થેન્ક યુ. તમે બધાએ જે શાંતિ રાખીને મને શાંતિથી સાંભળ્યું છે એ
એ બદલ આપ સર્વેનો આભાર.